નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું બોર્ડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને પ્રશ્નો પણ બતાવીશું. પેપર આપ્યા પહેલાં મિત્રો આ એક પ્રશ્નો એકવાર વાંચીને જજો, કારણ કે આની અંદર પૂછ્યા તો તમને કામ લાગે. ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો. આવો વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલાં વિકલ્પો આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે તેમાં જવાબ આવશે પહેલામાં મિત્રો ઓપ્શન બી કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. પછી આગળ બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો ત્રાણેન્દ્રિય સૂચક છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી વેનીલા. પછી આપેલો છે ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 10⁻6 એમ્પિયર. ઓકે, 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર થાય? તો કે 10⁻6 એમ્પિયર. ચોથું છે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી શ્વસન. પાંચમો, મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધ્યો અને વાદળ છાયો બની ગયો છે. તો આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. તો પાંચમામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મોતિયો. છઠ્ઠું છે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો છઠ્ઠામાં જવાબ આવશે ઓપ્શન ડી સમતલ અથવા બહિર્ગોળ. પછી ખાલી જગ્યાઓ પૂરવા નથી, જેમાં સાતમું છે કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. તેમાં જવાબ આવશે મિત્રો 0.02%. આઠમું, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો એમાં જવાબ આવશે વોલ્ટા વૈજ્ઞાનિકના નામ પરથી. ઓકે, એટલે આખું નામ લખવાનું અલેસાન્ડ્રો વોલ્ટા. ઓકે, જે બીજા નંબરનું દેખાય નહીં. પછી નવમું છે અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય. તેમાં જવાબ આવશે લેક્ટિક એસિડ. 10મું, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. તેમાં આવશે સ્નેલ પ્રાણી. 11મું, લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે મિત્રો 1/v - 1/u બરાબર 1/f. 12મું છે સિન્ના બારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે HGS. પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ હતા, જેમાં 13મું છે કે સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો આ વિધાન સાચું થશે. 14મું, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. તો આ વિધાન ખોટું થશે. ઓકે. પછી 15મું, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે. તો આ સાચું બનશે. અને 16મું, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો જેમ કે H3O+3 ની સાંદ્રતામાં વધારો થાય છે. તો આ વિધાન ખોટું બનશે, કારણ કે સાંદ્રતા ઘટે. પછી એક વાક્યમાં જવાબ આપવાના હતા, જેમાં 17મું છે કે માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? તો એમાં જવાબ આવશે મિત્રો થાઇરોક્સિન. 18મું છે જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? તો 18માં જવાબ આવશે મિત્રો લક્ષણ બી. જે લક્ષણ વધુ વસ્તીમાં હોય ને તે સામાન્ય રીતે વહેલું જ ઉત્પન્ન થતું હોય. પછી 19મો છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તેમાં જવાબ આવશે મિત્રો લાલ રંગ. પછી 20મું છે મિત્રો કે વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. તો વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત ભાર કહે છે. પછી જોડકા જોડવાના હતા, જેમાં 21મો છે સાયટોકાઇનિન. તો એમાં જવાબ આવશે 21માં મિત્રો ઓપ્શન સી કે કોષ વિભાજનને પ્રેરિત કરે છે. 22મો છે જિબ્રેલિન. તો એમાં જવાબ આવશે એ કે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. 23મો છે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? તેમાં બી આવશે જવાબ ઉત્પાદક. અને 24મો જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને શું કહેવાય? તેમાં જવાબ આવશે એ તૃણાહારી. પછી મિત્રો જો હવે આપણે ખાસ અગત્યના પ્રશ્નો કયા કરવાના એના માટે તમે સ્ક્રીનશોટ લેજો. જો વિભાગ બીમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે, જેમાં પહેલું જો 25થી લઈ અને 28 સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં 27મો પ્રશ્ન છે અમીબામાં પોષણ સમજાવો. એ આઈએમપી છે અથવા અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ. ઓકે. પછી 28નો આકૃતિવાળો પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો. પછી 29, 30 અને 31 પ્રશ્નનો સ્ક્રીનશોટ લો. પછી 32મા પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો, જેમાં તમારે કોષ્ટક પરથી જવાબ આપવાના છે. પછી 33માં જુઓ સમજાવો સોલેનોઇડ. તો સોલેનોઇડ આઈએમપી પ્રશ્ન છે.
પછી 34, 35 અને 36માં જુઓ માનવ શ્વસન તંત્રના અંગોના નામ, તો એટલા પ્રશ્નોનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. અને 37મો છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જે અગત્યનો પ્રશ્ન છે. વિભાગ સી, એમાં તમારે 3 ગુણના પ્રશ્ન આવશે, કોઈ પણ 6 લખવાના રહેશે. જેમાં પહેલો જ પ્રશ્ન જુઓ, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? આઈએમપી પ્રશ્ન છે, તો એ 38, 39નો સ્ક્રીનશોટ લો. આગળ પછી 40મા પ્રશ્નની આકૃતિ આપેલ છે, એનું અવલોકન કરવાનું છે, નીચે એના પ્રશ્નોનો જવાબ આપવાના છે, તો તમે એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. પછી 41મો પ્રશ્ન, જેમાં ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ અને શિખાતંત્રનું કાર્ય, તો આ ખાસ તૈયાર કરજો. આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો કહેવાય. પછી આગળ 42માં જુઓ, તરુણ અવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તફાવત આપો, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વગેરે. 42થી લઈને 45 સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. પછી 46મો પ્રશ્ન છે એ જુઓ, એમાં તમારે દાખલો આપેલ છે, એ પણ તૈયાર કરીને જજો, જે અગત્યનો છે. હવે વિભાગ ડી, જેમાં તમારે 5 પ્રશ્નના જવાબ લખવાના, દરેક પ્રશ્ન 4 ગુણનો આવશે. જેમાં 47મો પ્રશ્ન છે, એમાં પીએચના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવવાનું હતું. ઓકે, તો એ સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. પછી 48મો જે છે આઈએમપી છે, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતના બને છે. 49માં જો તફાવત આપવાનું છે, સાબુ અને પ્રક્ષાલકો. પછી ક્રિયાશીલ સમૂહના નામ અને ક્રિયાશીલ સમૂહના સૂત્ર લખવાના હતા, કે પ્રોપેનોલ અને પ્રોપેનોન, જે અગત્યના છે. પછી 50મો જુઓ, ટૂંક નોંધ છે કે લસિકા, અને બીમાં આપેલું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહનતંત્રના ઘટકો કયા છે અને તેમના કાર્યો લખો. ઓકે. 51મો છે, એમાં સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત, અને બીમાં લખવાનું છે મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ. પછી દ્રષ્ટિવાળા આપણે કરવાના નથી. હવે 53મો પ્રશ્ન જુઓ, જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો, અને બીમાં છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે. અને 54મું છે પૂરા નામ લખવાનું છે, CFCનું અને UNEPનું. ઓકે, તો આ ખાસ તૈયાર કરી નાખજો, કદાચ પૂછાઈ જાય તમને કામ લાગે. અને આગળ છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. તો મિત્રો, આ થઈ ગયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને મોસ્ટ આઈએમપી પેપર, જેનું આપણે વિભાગીયનું સાચું સોલ્યુશન પણ કર્યું છે. મિત્રો, તમારે સેમ પેપર નહીં આવે એ ક્યારે પણ એવું વિચારતા નહીં કે આ સેમ પેપર આવશે. તમારા માટે આ એક અગત્યનું પેપર છે, જે તમે જોઈ શકો કે જે આગળના બોર્ડ એક્ઝામના પેપર આવે છે ને, એના ઉપરથી આપણે પ્રશ્નો લઈએ, અને એક આઈએમપી પ્રશ્નો જે કહેવાય, કારણ કે બોર્ડના પેપરમાં આવેલા છે એટલા માટે. તો એટલા માટે જ તમને આ પ્રશ્નો બતાવીએ છીએ. તો તમારે એકવાર વાંચીને જવાના, જેથી જો પૂછાય તો તમને કામ લાગે. અને એકાદ બે તો પ્રશ્ન આવશે જ. ઓકે, કારણ કે બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહેવાય. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર આપવાનું છે, દરેક વિદ્યાર્થીને એક્ઝામ માટે મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.